ક્રિસમસ મુખ્ય તહેવારો પૈકીનો એક છે. ક્રિસમસનો પર્વ દર વર્ષે 25 ડિસેમ્બરે મનાવવામાં આવે છે. ક્રિસમસનો પર્વ દર વર્ષે 25 ડિસેમ્બરે મનાવવામાં આવે છે. ક્રિસમસ ખ્રિસ્તી ધર્મના સૌથી મુખ્ય તહેવારો પૈકીનો એક છે. આ દિવસને પ્રભુ ઈસુના જન્મદિવસના રૂપમાં મનાવવામાં આવે છે. 25 ડિસેમ્બરના દિવસે પ્રભુ ઈસુનો જન્મ થયો હતો. તેથી આ દિવસને ઉજવણીના ભાગરૂપે ક્રિસમસ તરીકે મનાવવામાં આવે છે. ઈસુ મસીહનો જન્મ મરિયમના ઘરે થયો હતો. એવી માન્યતા છે કે મરિયમને એક સપનું આવ્યું હતું કે તેમને પ્રભુના પુત્ર ઈસુને જન્મ આપવાની ભવિષ્યવાણી કરવામાં આવી હતી. આ સપના બાદ મરિયમ ગર્ભવતી થઈ અને ગર્ભાવસ્થા દરમિયાન તેમને બેથલહલમાં રહેવું પડ્યું. તેમણે પશુપાલનના સ્થળે 25 ડિસેમ્બરે ઈસુ મસીહને જન્મ આપ્યો. ઈસુ મસીહના જન્મ સ્થળની થોડા અંતરે કેટલાક ગોવાળિયા ઘેટાં ચરાવી રહ્યા હતા. તમામ લોકો તેમને જોવા આવ્યા અને પ્રભુ ઈસુએ ખ્રિસ્તી ધર્મની સ્થાપના કરી. આ કારણે 25 ડિસેમ્બરના દિવસે ક્રિસમસનો તહેવાર સમગ્ર દુનિયામાં મનાવવામાં આવે છે. ક્રિસમસનો દિવસ ખૂબ ખાસ હોય છે. આ દિવસે લોકો ઉજવણી કરે છે અને શુભકામના આપે છે. આ પર્વની ધૂમ સમગ્ર દુનિયા હોય છે.